થરાદ શહેર અને તાલુકાની જનતાને જણાવતા આનંદ થાય છે કે થરાદ શહેરની અંદર જે નેશનલ હાઈવે દ્વારા થરાદના મોરપિંચ સમાન જે રોડ ફોરલેન રોડ બનાવવામાં આવ્યો છે એ રોડના ડિવાઈડરની વચ્ચેના ભાગની અંદર આવતીકાલે આપણા થરાદના લોકસેવક અને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ આઇકોનિક રોડની અંદર કદાચ થરાદ શહેર પ્રથમ એવું શહેર હશે કે જે જાહેર જગ્યા ઉપર સુંદર મજાના ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। કદાચ એવું બનશે તાલુકાની અંદર કે રાજ્યની અંદર પ્રથમ બનાવ હશે કે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોય। આપણા માનનીય અધ્યક્ષ સાહેબનું જે વિઝન છે એ વિઝનને સાકાર કરતો આ ભવ્ય પ્રોગ્રામ જ્યારે આવતીકાલે આપણે આંગણે થઈ રહ્યો છે ત્યારે હું થરાદ શહેરની જનતા અને તાલુકાની સમગ્ર જનતાને વિનંતી કરું છું કે આવતીકાલે સવારે 9 વાગે આ ભવ્ય પ્રોગ્રામની અંદર આપ સૌ આવો અને આ કાર્યક્રમને આપણે દરેક વધાવીએ।